ધર્મને એક બહેનને મળવાનું થયું. ક્યારેક જિનાલયમાં ગયા હશે અને પરમાત્મા સામે કોઈ અરજી મૂકી હશે. એક એવો વિશ્વાસ હોય છે કે આપણે પરમાત્માને નિવેદન કરીએ અને એ વખતે કોઈ પણ કારણ વગર, કોઈ પણ પ્રેરણા વગર, પવન વગર જો ફૂલ પરમાત્મા પરથી નીચે આવે તો સમજવું કે તમારી અરજી પ્રભુએ સ્વીકાર કરી છે. આનું કોઈ શાસ્ત્રીય પ્રમાણ નથી, આનું કોઈ વૈજ્ઞાનિક વજૂદ પણ નથી, પણ આ દિલનો સવાલ છે, આ ભાવનાનો સવાલ છે. અને હંમેશા પ્રશ્નો તથ્યોની સામે ઉઠે, પ્રશ્નો સિદ્ધાંતોની સામે ઉઠે, પ્રશ્નો ભાવના કે સંવેદનાઓની સામે કરવા ન જોઈએ. આ એની ભાવના છે, આ એની સંવેદના છે. એ બેન, એમને ફૂલ પ્રભુની પ્રસાદી ગણી લીધું, પોતાના ઘરે લઈ ગયા. આ વાતને લગભગ 6 વર્ષ થઈ ગયા પછી એ બેન મને મળ્યા હતા. સુખી ઘરના હતા. ચાંદીનું આટલું મોટું બોક્સ અને એની અંદર સોનાની અત્યંત સજાવેલી રત્ન જડેલી વાટકી, ડબ્બી, એની અંદર એમને પેલું ફૂલ સાચવીને મૂકી રાખ્યું. 6 વર્ષે ફૂલ બચ્યું ના હોય, સુકાઈ ગયું હોય, પાવડર થઈને વિરાઈ ગયું હોય. એ બેન મને કે મહારાજ, આ ફૂલમાંથી કોઈને સુગંધ આવે કે ન આવે? મને હજુ આવે છે. આ ફૂલ મને એક અહેસાસ આપે છે કે પ્રભુએ મારી પ્રાર્થના સ્વીકારી. આ ફૂલ મને અનુભવ કરાવે છે, ફીલ કરાવે છે કે પ્રભુ સાથે હું વાત કરી શકું છું, હું બોલું છું, એ સાંભળે છે અને મને પ્રતિસાદ આપે છે. 6 વર્ષે પેલું ફૂલ, એની કિંમત કેટલી? મને પ્રશ્ન થયો. ચાંદીનો આટલો મોટો ડબ્બો, એની અંદર સોનાની વાટકી, એની કિંમત કદાચ દુનિયા કરી શકશે, પણ એની અંદર જે ફૂલના અવશેષો પડ્યા છે એનું મૂલ્ય કોણ કરશે? કોઈને કરી શકે, કારણ કે ભાવના છે. ભાગ્યશાળી મનુષ્યને પ્રતીક વગર ચાલ્યું નથી. પ્રભુનો પ્રેમ, પ્રભુની પ્રસાદી પેલી સ્ત્રી માટે જીવવાનું, શ્રદ્ધા રાખવાનું, ભરોસો કરવાનું એક પ્રતીક બની ગયું છે. એ ફૂલ, એના અવશેષો, એનો પાવડર બધું જ ગૌણ છે. સત્ય છે એ સ્ત્રી માટે તો એક જ, કે આ પ્રભુના પ્રેમનું પ્રતીક છે. મનુષ્ય ક્યારે પણ એકલો જીવી શક્યો નથી. એને અંદરના પ્રશમ સુધી પહોંચવું હોય, પ્રશમરતિ કેળવવી હોય તો પણ દુનિયામાં પ્રતીકોની જરૂર પડે છે. દુનિયાના પ્રતીકો વગર એ અંદરના પ્રશમ સુધી પહોંચી શક્યો નથી. આજે જીવનમાં કેટલાય સ્થાનકવાસી બંધુઓને મળવાનું થયું છે. કેટલાય તેરાપંથી યુવાનો મારા મિત્ર પણ છે. જ્યારે જ્યારે વાત નીકળે ત્યારે લોકો મને પૂછે કે મૂર્તિની જરૂર શું છે? હું એમને એક જ પ્રશ્ન પૂછું છું કે તારી આંગળી પર આ વીંટી પહેરી છે, એની જરૂર શું છે? મને એ લોકો એમ કહે છે કે જ્યારે સગાઈ થઈ ત્યારે અમારા પ્રિય પાત્રે આ વીંટી અમને પહેરાવી હતી. અમારા માટે આ વીંટી એ 24 કલાક એને યાદ કરવાનું નિમિત્ત બને છે, અમારા પ્રેમનું પ્રતીક છે. 24 કલાક અમે લોકો સાથે નથી રહી શકતા, પણ એક અહેસાસ છે કે મારી સાથે છે. ભાગ્યશાળીને એટલું જ પૂછું પછી કે વીંટીનો અહેસાસ એ મૂર્તિનો અહેસાસ ના બની શકે? વીંટીમાં તમે જે અનુભવ કરો છો કોઈકના હોવાનો, એ મૂર્તિ દ્વારા ના કરી શકાય. મનુષ્યને પ્રતીકની જરૂર છે. એ પ્રતીક એના માટે થઈને દેરાસરો બાંધ્યા, આ પ્રતીક માટે થઈને મૂર્તિઓ પધરાવી, આ પ્રતીક માટે થઈને એને સ્થાપનાજી ગોત્યા, આ પ્રતીક માટે થઈ અને જીવનમાં એવું કેટલું ગોત્યું. એને તમે અહીંયા રક્ષા પોટલી કરો છો ને,
એ પણ પ્રતીક છે કે કોઈ ગુરુ એનું રખોપું તમારી સાથે છે. કોઈ ગુરુની આજ્ઞા, કોઈ ગુરુના આશીર્વાદ તમારું રક્ષણ કરી રહ્યા છે. તમે દેરાસરમાં તિલક કરો છો, આ તિલક પણ આખરે તો પ્રતીક છે કે એ આજ્ઞા મારા માથે છે. તમને કદાચ ખબર હશે કે આપણે ત્યાં તિલક થાય એમાં ક્યારેય કેસર વપરાતું નહીં હતું. આપણું તિલક શુદ્ધ ચંદનનું થતું હતું, કેસર એમાં નહોતું ઉમેરાતું. લાલ ચટક તિલક આપણે ત્યાં માન્ય નહીં હતું, સિવાય કે કોઈ વિશેષ પ્રસંગો. કારણ એક જ હતું કે પ્રભુની આજ્ઞા એને જ્યારે તમે અંદર ઘૂંટો છો તો આજ્ઞા હંમેશા ઝીલાય છે આજ્ઞા ચક્ર પર. આ આજ્ઞા ચક્ર છે. તમને ભારતની બહાર તિલકનો કન્સેપ્ટ ક્યાંય નહીં મળે, ખાસ સંસારમાં પણ નહીં મળે. ભારતની સ્ત્રીઓએ જ અહીંયા બિંદી કરવાનું સ્વીકાર્યું છે. તમે યુરોપિયન સ્ત્રીઓ પાસે બિંદીની કલ્પના પણ ના કરી શકો. એ લોકોના જે શૃંગાર છે એમાં બિંદીની કલ્પના જ નથી. કેમ નથી? કારણ એ લોકો પાસે 7 ચક્રની કલ્પના નથી. અને આજ્ઞા ચક્ર જ્યાંથી આપણું આખું બોડી અને આપણું સમગ્ર ચેતાતંત્ર એ કંટ્રોલ થાય છે, એ આજ્ઞા ચક્ર જેવી કોઈ વસ્તુ છે એ યુરોપને ખબર જ નથી, પશ્ચિમને ખબર જ નથી. પણ ભારતની સન્નારીઓને ખબર હતી. અને એ સન્નારીઓએ પોતાની અંદર બેલેન્સ રહે એના માટે બિંદીની શોધ કરી. એ ભાઈઓએ પોતાની પાસે પોતાનો વિવેક જળવાઈ રહે કોઈકની આજ્ઞા છે એના માટે તિલકની શોધ કરી અને આજ્ઞા ચક્રને સલામત રાખ્યું, આજ્ઞા ચક્રને ઢાંક્યું અને એને સ્થિર કર્યું. આજ્ઞા ચક્ર પોતે ઉત્તેજના અને ઉર્જા લઈને વહેનારી બાબત છે. જ્યારે તમે આજ્ઞા ચક્રની અંદર કશું ગુમરાવો છો, પ્રભુની આજ્ઞા કે કંઈ પણ, ત્યારે ઉત્તેજિત થાય છે, ગરમ થાય છે. આ ગરમીને રોકવા માટે, આ ગરમી એને ઠંડી પાડવા માટે ચંદનનું તિલક આપણે ત્યાં આવ્યું. ચંદનનું તિલક પ્રતીક તો છે જ પ્રભુ આજ્ઞાનું, પણ એની સાથે આજ્ઞા ચક્રને બેલેન્સ કરવા માટેનું સાધન પણ છે. શુદ્ધ ચંદનના તિલક તમારી સમગ્ર બોડીને ઠંડી રાખે છે. માત્ર આજ્ઞા ચક્ર પર થતું તિલક તમારા સમગ્ર શરીરને શાંત રાખે છે. તો મનુષ્યે આ બધી જ રીતે પ્રતીકોને અપનાવ્યા છે. સવાલ એ આવે છે કે મનુષ્ય ભૂલ ત્યાં કરી બેસે છે કે પ્રતીકને મંજિલ ગણી લે છે, પ્રતીકને સત્ય ગણી લે છે. ભૂલ ત્યાંથી થાય છે. એક ઉદાહરણ આપું તમને. મનુષ્યને ક્યારેક ચંદ્ર જોવો તો અને ચંદ્ર ક્યાં છે એને ખબર નહીં. કોઈકને પૂછ્યું કે ચંદ્ર ક્યાં છે અને જે જાણકાર વ્યક્તિ હતી એને દેખાડ્યું કે આ દેખાય ચંદ્ર. એને આંગળી કરીને દેખાડ્યું. આ આંગળી જે ચંદ્ર તરફ તકાય છે એનું પણ એક મૂલ્ય છે, કેમ કે એ તમને ચંદ્ર દેખાડે છે, ચંદ્ર સુધી પહોંચાડે છે. આંગળી એક નિશાની છે, આંગળી એક પ્રતીક છે. ચંદ્રને જોવાનું, ચંદ્રને ઓળખવાનું, ચંદ્ર સુધી પહોંચવાનું એક પ્રતીક છે. મનુષ્યને થાય છે કે આંગળી ન હોત તો મને ચંદ્રની ઓળખાણ ન હોત, આ આંગળી ન હોત તો હું ચંદ્ર સુધી પહોંચ્યો ન હોત. એ આંગળીની પૂજા કરે છે, એ આંગળીને બહુમાન આપે છે. પણ તકલીફ ક્યાં થાય છે કે આગળ વધતા વધતા ચંદ્ર ચૂકાઈ જાય છે, આંગળી ચંદ્ર બની જાય છે. પહોંચવાનું છે ચંદ્ર સુધી એ ભૂલાઈ જાય છે અને આંગળી એનું મહત્વ મનમાં વસી જાય છે. કદાચ આવું જ આપણા જીવનમાં થાય છે. શું મૂર્તિ કે શું ગુરુ, શું દેરાસર કે શું ઉપાશ્રય, શું તિલક કે શું રક્ષાપોટલી, બધા જ પ્રતીકો આખરે તો તમને એ જણાવવા માટે હતા કે તમારે પરમ સત્ય સુધી પહોંચવાનું છે. આ દરેક વસ્તુ તમને એ દેખાડવા માટે હતી કે પરમ સત્ય ક્યાં છે. શાસ્ત્ર પણ સ્પષ્ટ ફરમાવે છે કે શાસ્ત્ર સંપૂર્ણ સત્ય નથી. શાસ્ત્ર પોતે એમ કે છે કે હું સંપૂર્ણ સત્ય નથી, હું સંપૂર્ણ સત્યની દિશા દેખાડનારું છું. ફરક સમજજો. હું સંપૂર્ણ સત્ય નથી, હું સંપૂર્ણ સત્ય સુધી પહોંચવાનો માર્ગ તમને આપું છું.
તકલીફ એ થાય છે કે આપણે માર્ગ પર ચાલવા તૈયાર નથી. મૂર્તિને પકડી મૂર્તિથી પહોંચવાનું હતું પરમાત્મા તત્વ સુધી, ભૂલી ગયા. તિલક કરતા શીખ્યા, પણ તિલક કરીને આજ્ઞા ચક્રમાં પ્રભુની આજ્ઞાને સ્થિર કરવાની હતી, ભૂલી ગયા. રક્ષા પોટલી રાખી, પણ રક્ષા પોટલી રાખીને ગુરુના રખોપાને પોતાના પર અનુભવવાનું હતું, ભૂલી ગયા. તમે મને એક પ્રતીક એવું દેખાડો જૈન ધર્મનું કે જે પ્રતીકની આપણે દુર્દશા નથી કરી નાખી, અને જે પ્રતીક જેના માટે હતું એને આપણે ભૂલી નથી ગયા. પ્રતીકોમાં અટવાઈ જવું એ આપણી કમનસીબી ગણાશે. આપણે ઓળખવાનું છે, આપણે શોધવાના છે પોતાની અંદર પરમાત્માને, અને આ શોધખોળમાં મદદરૂપ બને એટલા માટે દેરાસરો, મૂર્તિઓ, આ બધું જ ઘડવામાં આવ્યું છે. આ શાસન એની શરૂઆત જ આ વાક્યથી થઈ છે કે સચ્ચમ ખૂબ હૈવ. પ્રભુએ ભર્યા સમવસ્ત્રણમાં કહ્યું છે. આખી દુનિયા જ્યારે એમ કહેતી હતી કે ભગવાન સત્ય છે, આ શાસને એમ કીધું કે સત્ય ભગવાન છે. ભગવાન પણ સત્ય સુધી પહોંચાડવાનો માર્ગ દેખાડે છે, માટે ભગવાનની પૂજા છે. ભગવાન પોતે સત્ય નથી. તમારે ઉપાસવાનું તો સત્યને છે. સ્વયં તીર્થંકરે આ વાત આપણને શીખવાડી છે. અને આપણે જુઓ કોની ઉપાસનામાં આપણે બેસી પડ્યા છીએ? તીર્થંકરની, ગુરુની, ધર્મની. જરૂરી છે, પણ આ બધું કરીને ક્યાં પહોંચવાનું છે એ ભૂલશો નહીં, ક્યારેય ન ભૂલો. અહીંયા તો મૂર્તિ પાસે પણ એટલે જવાનું છે કેમ કે મૂર્તિ દ્વારા વિતરાગતાને યાદ કરીને તમારી અંદર રહેલા વિતરાગ સ્વરૂપને ઓળખી શકો. દર્પણ પૂજા એનો કન્સેપ્ટ બહુ ક્લિયર હતો કે દર્પણને તમારે હૃદય પાસે રાખી અને પ્રભુનું મોઢું જોવાનું. શેના માટે? સરખામણી માટે કે આ વિતરાગ સ્વરૂપ છે, આ રાગી સ્વરૂપ છે. દર્પણમાં બે ચહેરા એક સાથે દેખાવા જોઈએ તો દર્પણ પૂજા પૂરી થાય છે. એક ચહેરો પરમાત્માનો અને એક ચહેરો આપણો નહીં, જે હવે પરમાત્મા બનવાનો છે તેનો. ખાસ યાદ રાખજો, એક ચહેરો જે પરમાત્મા બની ચૂક્યા છે એનો, અને એક ચહેરો જે પરમાત્મા હવે બનવાના છે એનો. એકનો ભૂતકાળ પરમાત્મા છે, એકનો ભવિષ્યકાળ પરમાત્મા છે, અને વર્તમાનમાં બંનેને ભેગા કરવાના છે. દર્પણ એ ભેગા કરવાનું માધ્યમ બને છે. તમારી સામે જે તત્વ છે અને એનો જે ભૂતકાળ છે એ તમારો ભવિષ્યકાળ છે, એનો પાસ્ટ તમારું ફ્યુચર છે, અને પ્રેઝન્ટમાં તમે બંનેને ભેગા કરો છો. અને ભેગા કરીને માત્ર તપાસો છો કે આ બંને વચ્ચે કયો તફાવત. એક પરમાત્મા બની ગયા, એક પરમાત્મા હવે બનવાના. બંનેની યોગ્યતામાં તો કોઈ ફરક નહીં હતો, બંનેની યોગ્યતા સંપૂર્ણ સમાન. એક આત્મા અને બીજો આત્મા, બંને વચ્ચે કોઈ જ ફરક નથી હોતો. ફરક હોય છે માત્ર કાળનો. એનો કાળ આવી ગયો છે ત્યાં પહોંચવાનો, મારો કાળ નથી આવ્યો. મારો કાળ, મારું ભવિષ્ય એને મારે વર્તમાન સુધી ખેંચી લાવવાનું છે. દર્પણ પૂજા સરખામણી માટે હતી. જો પરમાત્મા પાસે જઈ અને તમારી અંદરના પરમાત્માને ન ઓળખવાના હોત તો દર્પણ પૂજાનો કોઈ મતલબ જ નહોતો. દર્પણ પૂજાનો કન્સેપ્ટ બીજી કોઈ પણ રીતે મને સમજાવી શકતા હો તો કહેજો. તો ત્યાં આગળ જઈને પણ તમારે ખુદની અંદર રહેલા પરમાત્માને પામવાના છે. આ દુનિયા એ નેગેટિવિટી ને પોઝિટિવિટી બેમાં વહેંચાયેલી છે. નેગેટિવિટી આપણને એમ શીખવાડે છે કે તું નકામો છે, તું ડરપોક છે, તું નાલાયક છે, તું કઈ કામનો નથી, તું ડોવો છે, બેવકૂફ છે, ફલાણું ઢીકણું, તું કશું જ કરી શકવાનું નથી. આફ્ટર ઓલ આ છેલ્લે આવીને ઊભું રહે છે. અને જીવનમાં કેટલીય વખત આપણા મા બાપથી શરૂ કરીને પતિ, પત્ની, દીકરા, કેટલીય વખત આપણે આ શબ્દો સાંભળવા પડ્યા છે કે તું નકામો છે કોઈને કોઈ રીતે. શબ્દો બદલાયા હશે, આપણી અંદરનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય એવી પ્રવૃત્તિ બદલાઈ નથી. બીજી તરફ એક પોઝિટિવિટીની એક દુનિયા છે જે એમ કે છે કે તું ધારે તે બની શકે છે. બરાબર, આ ચાલે છે. આના ક્લાસીસ છે, આના પ્રવચનો છે, આવા મોટિવેશનલ સ્પીકર્સ છે, ગુરુઓ છે, ચાલે છે. જબરજસ્ત એક બિઝનેસ છે આનો, પોઝિટિવિટીનો બિઝનેસ.
મારા દાદા, હું જ્યારે નાનો હતો ત્યારે મને કહેતા હતા, મને કે સાચો વેપારી કોણ કહેવાય? મને પૂછ્યું હતું એમને, તો મેં કીધું કે જે ઓછો માલ આપીને વધારે પૈસા કમાઈ શકે સાચો વેપારી કહેવાય દુનિયાના દસ્તુરથી. મને કે ના, જવાબ સાચો નથી. મેં કીધું કોણ કહેવાય? મને કે સાચો વેપારી એ કહેવાય જે હવા વેચીને પૈસા ઉઘરાવી શકે. તમે પાણી આપો ને પૈસા લો એ તો હજુ સમજાય, જે હવા વેચે અને પૈસા ઉઘરાવી શકે એ સાચો વેપારી. મારા દાદા આજે જીવતા નથી. જીવતા હોત તો એમને કહે કે દાદા હજુ એક સાચો વેપારી છે જે વિચાર વેચીને પૈસા કમાય છે. પોઝિટિવિટી એનો એક બહુ મોટો બિઝનેસ છે. વિચાર વેચીને પૈસા, નો મૂડી રોકાણ અને પ્રોફિટ જબરજસ્ત. પણ આ દુનિયા એક નેગેટિવિટી, એક પોઝિટિવિટી, એની વચ્ચે એક ભગવાન છે જે ન તો નેગેટિવ છે ન તો પોઝિટિવ છે. એમને રિલેટિવિટી સાથે સંબંધ છે. વાસ્તવિકતા શું છે એટલું જ કહે છે કે તું શું બની શકે છે એ પ્રશ્ન બીજા નંબરે છે. તું શું છે એ પ્રશ્ન પહેલા નંબરનો છે. પહેલા તો એને ઓળખ. તું નકામો છે અથવા તો કામનો છે એ પ્રશ્ન જ જુદો છે. તું છે એ સૌથી મહત્વનું સત્ય છે. અને આપણે આ સત્ય જ ભૂલી રહ્યા છીએ. પોતાનું હોવું, પોતાનું એક્ઝિસ્ટન્સ એ આપણે દિવસમાં કદાચ એક વખત પણ યાદ નથી કરતા. સપડાઈ ગયા છે એવી માયાજાળમાં કે નથી સમજી શકતા. મહર્ષિ નાગેન્દ્રની એક કથા મને બહુ પ્રિય છે. એમના જીવનમાં બનેલી એક કથા, ઘટના એને સાધના માર્ગને સમજવામાં બહુ મદદ કરી છે. નાગેન્દ્ર પાસે એક સાધક આવ્યો અને નાગેન્દ્રને પૂછ્યું કે તમે આટલા વર્ષોથી સાધના કરો છો, તમે શું મેળવ્યું? તમે શું પામ્યા? નાગેન્દ્રે જવાબ આપ્યો, કશું જ નહીં, નથિંગ. એક મોટું જીરો એમને પોતાની સામે લખ્યું અને કીધું નથિંગ, કાંઈ જ નથી પામ્યું. સાધકે પૂછ્યું કે જો તમે આવું કહેશો તો આ સાધના માર્ગ પરથી અમારો ભરોસો ઉઠી જશે. તમે આટલા વર્ષોની સાધના પછી એમ કહેતા હો કે હું કશું જ પામ્યો નથી, કશું મેળવ્યું નથી, તો સાધના માર્ગ પરથી અમારો ભરોસો ઉઠી જશે. નાગેન્દ્રે જવાબ આપ્યો કે ભાગ્યશાળી, આ જ સાચી સાધના છે કે જે સાધનામાં તમે કશું મેળવતા નથી હોતા. કશુંક મેળવવાની સાધના તો આખી દુનિયા કરે છે. એકમાત્ર જૈન શાસન છે કે જે સાધના શીખવાડે છે કે કશું ન મેળવવું એ સૌથી મોટી સાધના છે. કારણ કે તમે જે પણ મેળવશો એ તમારા આત્મા સિવાયનું કંઈક હશે. અહીં તો કશું પ્રગટ કરવાનું છે. આ સાધના પ્રગટ કરવામાં માને છે, મેળવવામાં નથી માનતી. અહીં તો આપણે જ્યારે બોલીએ છીએ ને કે એમને કેવળ જ્ઞાન મેળવ્યું, એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ પણ બાળ જીવો છે. આવો પ્રયોગ કરવો એ પણ વાસ્તવમાં મૃષાવાદ છે કે ભગવાને કેવળ જ્ઞાન મેળવ્યું, ભગવાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આનો મતલબ એટલો થશે કે પ્રભુ પાસે નહોતું અને બહારથી લાવ્યા, પ્રભુ પાસે નહોતું અને ક્યાંકથી એમને લઈ લીધું. બિલકુલ નહીં. અહીં તો છે તમારી અંદર અને એને પ્રગટ કરો છો. મેળવવા માટેની સાધના આખી દુનિયા કરે છે, પ્રગટ કરવાની સાધના જૈનો કરે છે. પણ પ્રશ્ન એ છે કે સ્વયં જૈન, આપણો દાવો છે માટે પૂછું છું કે સ્વયં જૈનો આ વસ્તુ સમજે છે કે અમારી સાધના અંદરના પરમાત્માને બહાર લાવવાની છે? બિલકુલ નહીં. એ તો ભટકે છે. એ શંખેશ્વર જાય છે, પાલિતાણા જાય છે, ગિરનાર જાય છે, સમિત શિખર જાય છે, અહીંયા જાય છે, ત્યાં જાય છે અને દરેક જગ્યાએ જઈને પરમાત્માને શોધે છે. જો શોધતા હોય તો બિલકુલ નહીં. આ બધી જ જગ્યાએ જઈને તમારે પરમાત્માને શોધવાના નથી, પરમાત્માને ઓળખવાના છે. શોધવાનું એને હોય કે જે ખોવાઈ ગયું હોય, શોધવાનું એને હોય જે તમારાથી છૂટી ગયું હોય, શોધવાનું એને હોય કે જે તમારી પાસે હવે બચ્યું ન હોય, શોધવાનું એને હોય કે જે તમારી પકડમાંથી મુક્ત થઈ ગયું હોય.
અહીં તો છૂટ્યું છૂટતું નથી, ખોયું ખોવાતું નથી, ગયું જતું નથી, કેમ કે તમારી અંદર જ છે, ઓળખાણ નથી બચી, એટલું કહી શકો છો તમે. તો પરમાત્માને શોધવા માટે કોઈ જગ્યા નથી, પરમાત્માને ઓળખવા માટે દરેક પ્રતિમા કાફી છે. આપણે પરમાત્માને શોધીએ છીએ કે પરમાત્માને ઓળખીએ છીએ? પરમાત્માને શોધવા હશે તો દુનિયામાં શોધવા પડશે, સામે પ્રતિમામાં શોધવા પડશે. પરમાત્માને ઓળખવા હશે તો અંદર જોવું પડશે. પરમાત્માને શોધવા માટે આંખો ખુલ્લી રાખવી પડે છે, પરમાત્માને ઓળખવા માટે આંખો બંધ કરવી પડે છે. પરમાત્માને શોધવા માટે પૂજા કરવી પડે છે, પરમાત્માને ઓળખવા માટે ધ્યાન કરવું પડે છે. પરમાત્માને શોધવા માટે સ્તવનો ગાવા પડે છે, પરમાત્માને ઓળખવા માટે ચૂપ થવું પડે છે. પરમાત્માને શોધવા માટે ક્યાંક ફરવું પડે છે, પરમાત્માને ઓળખવા માટે શાંત થવું પડે છે. પરમાત્માને શોધવા માટે વિચાર કરવો પડે છે, પરમાત્માને ઓળખવા માટે વિચાર બંધ કરવા પડે છે. તમારે શોધવા છે પરમાત્માને કે તમારે પરમાત્માને ઓળખવા છે? નક્કી તમારે કરવાનું છે. પરમાત્માને શોધવા માટે થઈને અનંત ભવો વિતાવી દીધા છે, અનંત ભવો. અને પરમાત્મા જડ્યા નથી, કેમ કે જડવાના પણ નથી. તમે આ સૃષ્ટિમાં બધે પરમાત્માને જો શોધવા જશો તો જડવાના નથી. પણ જે દિવસે અંદરના પરમાત્માને ઓળખી લેશો એ દિવસે સૃષ્ટિમાં જ્યાં પણ નજર કરશો તમને પરમાત્મા દેખાઈ જવાના છે, જ્યાં પણ. કારણ કે સૃષ્ટિમાં બધે જ. સવાલ એ છે કે મારું ખુદનું આત્મ સ્વરૂપ એ પરમાત્મા છે, એ જ પરમાત્મા તત્વ છે, આપણે નથી સમજી રહ્યા. એક બાજુ આ દુનિયા ધર્મથી બહુ ઝડપથી દૂર જઈ રહી છે, કારણ કે ધર્મનો સાચો મતલબ એ સમજી જ નથી રહી, બિલકુલ નથી રહી. એને આ બધું જ ઓર્થોડોક્સ લાગે છે, એને આ બધું જ રૂઢિ લાગે છે, એને આ બધું જ અંધવિશ્વાસ લાગે છે. મને ઘણીવાર પ્રશ્ન થાય કે કોઈ વસ્તુને સમજાવ્યા વગર અપનાવી લેવી એ જેમ અંધવિશ્વાસ છે, કોઈ વસ્તુને સમજ્યા વગર સ્વીકારી લેવી એ જેમ અંધવિશ્વાસ છે, એમ કોઈ વસ્તુને સમજ્યા વગર છોડી દેવી એ પણ અંધવિશ્વાસ ના કહેવાય? માનો કે હું સમજ્યા વગર તિલક કરું છું અને કોઈ એમ કે છે કે આ તારો અંધવિશ્વાસ છે, કે તિલક કરીશ તો તારું કલ્યાણ થશે, આ તારો અંધવિશ્વાસ છે. તો બરાબર હોઈ શકે, પણ સમજ્યા વગર, તિલકનું મહત્વ સમજ્યા વગર તિલક કરવાનું છોડી દેવું એને અંધવિશ્વાસ ન કહેવાય? પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. કારણ યંગસ્ટર્સને આ બધું જ અંધવિશ્વાસ એટલે લાગે છે કેમ કે એને સમજવાનો પ્રયત્ન નથી. બે જાતના અંધવિશ્વાસ છે. કેટલાક લોકો સમજવાનો પ્રયત્ન કર્યા વગર અપનાવી લે છે, કેટલાક લોકો સમજવાનો પ્રયત્ન કર્યા વગર છોડી દે છે. અંધવિશ્વાસ તો બંને છે. એક વડીલો છે અંધવિશ્વાસ વાળા, જેને સમજ્યા વગર બધું જ સ્વીકારી લીધું છે, અને એક આજની યંગસ્ટર્સ છે અંધવિશ્વાસ વાળા, જેને સમજ્યા વગર બધું જ છોડી દીધું છે. હા, તો એ ખોટું છે. બાળજી, એનાથી ઉપર એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. અંધવિશ્વાસનો મતલબ એટલો જ થાય છે કે કશુંક કરવું અથવા કશુંક ન કરવું એને તમે આંધળા બનીને માની રહ્યા છો, સમજ્યા વગર. પ્રભુને ઓળખ્યા વગર પ્રભુનું નામ લઈને અનંત ભવો પસાર કરી નાખ્યા છે. મારે એ કેવું છે, શૂન્ય હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કોક્ષણે, પણ હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણ. ત્યાં કીધું જ છે. દેવચંદ્રજી મહારાજ એમને આનંદગણ દેવચંદ્રજી મહારાજ એમને જ મહાવીર સ્વામીના સ્તવનમાં લખ્યું કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. એક ઉપાધ્યાયજી ભગવાન તેમનું પ્રવચન સાંભળતો હતો, મને હથોડો ઠોક્યો તેમને પ્રવચનમાં. લોકોને ઠોકાયા કે નહીં, મને ઠોકાઈ ગયો હતો. એમને પૂછ્યું કે આપણે અત્યાર સુધી આટલું શીખ્યા છીએ કે સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. સ્વામી એટલે પરમાત્મા, એની જે ઉપાસના કરે એનું સમ્યક્ત્વ નિર્મળ થાય. મને કે દેવચંદ્રજી મહારાજ
એ આપણી સામે પડકાર આપે છે કે સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે એમ નહીં. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. અને આ સ્વામી ગુણ ઓળખી એમાં અનંત ભવો નીકળી ગયા. સ્વામીને ભજતા આવ્યા અનંત ભવોથી, પણ સ્વામી ગુણ ઓળખ્યા નહીં. એ ન ઓળખ્યામાં દર્શન શુદ્ધતા નથી. હું તમને આ સમજાવું છું. એક અંધવિશ્વાસ છે કે કશું પણ વિચાર્યા વગર અપનાવી લેવું, અને સામે એનાથી મોટો એક અંધવિશ્વાસ આ દુનિયામાં જન્મી ચૂક્યો છે, કશું પણ સમજ્યા વગર છોડી દેવું. જે છોડનારા છે એ પેલા લોકોને એમ કે છે કે તમે ઓર્થોડોક્સ છો, તમે અંધવિશ્વાસી છો, અમે નથી માનતા. અને જેને સમજ્યા વગર અપનાવ્યું છે એ પેલા લોકોને એમ કે છે કે તમે બુદ્ધિ વગરના છો, નવા જમાનાના, તમે બધું કરો છો. બંને પક્ષે કોઈ મિડલ ગ્રાઉન્ડ નથી. મિડલ ગ્રાઉન્ડ તો આવે કે જ્ઞાન આવે. મિડલ ગ્રાઉન્ડ તો આવે કે કોઈ પણ વસ્તુને સમજવાની તૈયારી આવે. વિશ્વાસ જરૂરી છે. અંધવિશ્વાસ તો બંને પ્રકારના ખોટા છે. વિશ્વાસ સમજણની નીપજ હોય છે. અંધવિશ્વાસ એ માત્ર ભરોસાની નીપજ હોય છે. ભરોસો ગમે ત્યારે તૂટી શકે છે, સમજણ ગમે ત્યારે ખૂટી નથી શકતી. સમજજો, ભરોસાની ભેંસ એ ગમે ત્યારે પાડો જન્માવી શકે છે, પણ સમજણનું તમારી પાસે જે હોય છે એ તૂટતું નથી હોતું. આપણે અત્યાર સુધી જે પણ કર્યું છે એમાં ભરોસો જાજો છે, સમજણ ઓછી છે. બહુ સરસ તમારો પ્રશ્ન છે કે શ્રદ્ધાનું મહત્વ શું. શ્રદ્ધાનું મહત્વ એ છે કે સત્યનો સ્વીકાર. પણ સત્યને સ્વીકારવા માટે જરૂરી છે સત્યની ઓળખાણ. આપણે શ્રદ્ધા કરી છે એ વસ્તુ સત્ય છે કે નહીં એ બહુ મેટર કરે છે. આપણે શ્રદ્ધા કરતા પહેલા સત્યની ઓળખાણ નથી કરી, અને માટે જ આ દુનિયા એ સામે વિખરાઈ રહી છે, વહેંચાઈ રહી છે. નુકસાન ધર્મને થાય છે. નુકસાન એ પ્રકારના અંધવિશ્વાસથી પણ ધર્મને છે કે જે લોકો સમજ્યા વગર બધું જ અપનાવી લીધું છે. એ લોકોથી પણ ધર્મને નુકસાન છે. નુકસાન એ લોકોથી પણ છે કે જેમને સમજ્યા વગર બધું જ છોડી દીધું છે. બધે ધર્મ તો બંને બાજુ નુકસાનમાં છે. કાઠિયાવાડમાં કહેવત છે, બે પાડા લડે અને ખો ઝાડ નો નીકળે, એમ કહેવાય. બે પાડા જંગલમાં બાજે ને તો એમાં નુકસાન કોને થવાનું? ઝાડને. અહીંયા બે પાડા લડી રહ્યા છે. એક પાડો અંધવિશ્વાસનો છે કે જેને સમજ્યા વગર બધું જ સ્વીકારી લીધું છે. એક પાડો એ અંધવિશ્વાસ વાળો છે જેને સમજ્યા વગર બધું જ છોડી દીધું છે. અને બંને પેઢીની કશ્મકશ, જેને તમે જનરેશન ગેપ નામ આપો કે જે બી નામ આપો, નુકસાન ધર્મને કરી રહી છે. આ શાસન સમજણનું શાસન છે. આ શાસન આ નુકસાનમાંથી બચવાનું શાસન છે. અંધવિશ્વાસને આ શાસને ક્યાંય સમર્થન ક્યારે પણ નથી આપ્યું. નેવર. અહીં તો ભગવાને એક જ વસ્તુ કીધી છે, અપ્પ દીવો ભવ. તારી અંદરનો દીવો પેટાવ. તું ક્યાં સુધી બહારની જ્યોતિ માટે ભટકીશ? દર પર તું પ્યાલો લઈને ભટક્યા કરે છે, કોઈ પ્રકાશ આપો, પ્રકાશ આપો, પ્રકાશ આપો. નહીં, તારે અંદરની જ્યોતિ એને જગવવી પડશે. બે રસ્તા હોય છે. એક રસ્તો એવો હોય છે કે જે રસ્તે તમને થોડું ચાલો અને સ્ટ્રીટ લાઇટ આવતી જાય, પણ બે સ્ટ્રીટ લાઇટ વચ્ચે તમારે અંધારું પસાર કરવું પડે. કોઈક વાર એવું પણ બને કે સ્ટ્રીટ લાઇટ બુઝાઈ પણ જાય. કોઈક વાર એવું પણ બને કે તમારા રસ્તે સ્ટ્રીટ લાઇટ હોય જ નહીં. બધું જ બની શકે. અને બીજો એક રસ્તો એવો હોય છે કે જે રસ્તે એક પણ સ્ટ્રીટ લાઇટ હોતી નથી, પણ જે રસ્તે તમને બેટરી પકડાવવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે બેટરીના પ્રકાશમાં ચાલી નાખો. મને સાચું કહેજો, સ્ટ્રીટ લાઇટના રસ્તે અંધારું નડશે કે હાથમાં બેટરી વાળા રસ્તે અંધારું નડશે? સ્ટ્રીટ લાઇટના રસ્તે ને, કેમ કે પ્રકાશ પારકો છે, પોતીકો નથી. બેટરી હાથમાં પકડી હોય એનું અજવાળું સ્ટ્રીટ લાઇટ કરતા ઓછું હોય તો પણ વધારે સારું છે, કેમ કે પોતીકું છે. અને સ્ટ્રીટ લાઇટનું અજવાળું વધારે હોય, ગમે તેટલું હોય, આપણા માટે નકામું છે, કેમ કે પારકું છે. ભગવાન આટલું જ કહે છે કે પારકા અજવાળે ક્યાં સુધી યાત્રા કરીશ? અંધારામાં ગમે ત્યારે ભટકી જઈશ. પારકું અજવાળું શોધી અને તારો માર્ગ આલોકિત થાય એનો પ્રયત્ન ક્યાં સુધી કરીશ? અટક. તારી અંદરનો દીવો એને પેટાવ, તો તારા રસ્તે ક્યાંય અંધારું નહીં નડે. ભલે દીવો નાનો હશે,
ભલે કેવળ જ્ઞાનના સૂર્યની સામે તારા આત્મજ્ઞાનનો દીવો નાનો હશે, પણ એ દીવો તારો હશે. તારા માર્ગના દરેક ડગલાને એ દીવો પ્રકાશિત કરશે. પૂર્ણ જાગરણ એ કેવળ જ્ઞાન છે. આંશિક જાગૃતિ આત્મજ્ઞાન છે. આપણી સાધના કેવળ જ્ઞાન માટે ન હોઈ શકે, ખાસ યાદ રાખજો. કેમ કે આ ભાવમાં આપણને મળવાનું નથી. જો તમને કોઈ પૂછે કે તમે શેના માટે સાધના કરો છો, અને જો તમે કહો છો હું કેવળ જ્ઞાન માટે કરું છું, તો તમે સાચો જવાબ નથી આપી રહ્યા. કેમ કે આ ભાવમાં તમને કેવળ જ્ઞાન મળવાનું નથી. તમારે કહેવું પડશે કે મારી સાધના આત્મજ્ઞાન માટે છે. ભલે મારા આત્મજ્ઞાનનો દીવો કેવળ જ્ઞાનના સૂર્યની સામે ઝાંખો હોય, ભલે મારા આત્મજ્ઞાનનો દીવો કેવળ જ્ઞાનના સૂર્યની સામે નાનો હોય, ભલે મારા આત્મજ્ઞાનનો દીવો એક ટક 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 થતો હોય, પણ એ મારો છે. ભગવાને દીવાને પેટાવવાનું કે છે. એક નવી પેઢીને એક વસ્તુ ખાસ સમજાવવા જેવી છે. વિશ્વાસ શું કામ કરી શકે છે એના માટે. આજે સવારે જ અમેરિકામાં થયેલો એક પ્રયોગ હું વાંચીને આવ્યો. એક પુસ્તકમાં લખેલો છે. 100 દર્દીઓનું એક ગ્રુપ હતું. દર્દીઓને 50-50ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. બંનેનો ખંડ અલગ, અને એક ખંડમાંથી બીજા ખંડમાં જઈ ન શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી. 50નું ગ્રુપ એકમાં, 50નું ગ્રુપ બીજામાં. 100 દર્દી એક જ સરખું દર્દ ધરાવે છે, બધાના સિમ્ટમ્સ સરખા છે, બધું સરખું છે. 50 દર્દીનું એક ગ્રુપ, એમને એ દર્દમાં જે દવા આપવી જોઈએ વાસ્તવિક રીતે એના ઇન્જેક્શન્સનો કોર્સ કરાવવામાં આવ્યો. બીજા 50 દર્દીનું ગ્રુપ, એમને પણ એ જ દવા આપવામાં આવી કે જે પેલા લોકોને આપવામાં આવી હતી, એ જ દવા આપવામાં આવી. ફરક એટલો હતો કે ઇન્જેક્શન તોડવામાં આવે, ઇન્જેક્શન પેક હોય, એના પર લેબલ લાગેલું હોય, તોડે, બધું કરે, પણ ઇન્જેક્શનમાં ડિસ્ટિલ વોટર સિવાય કાંઈ જ નહીં. મતલબ પેકિંગ ને બધું સરખું. કંપની પાસે સ્પેશિયલી આવું કરાવવામાં આવ્યું હતું. 50ના ગ્રુપને વાસ્તવિક દવા આપવામાં આવી છે, 50ના ગ્રુપને માત્ર ડિસ્ટિલ વોટર ઇન્જેક્શન માટે નાખવામાં આવ્યું છે. 100 જણને કહેવામાં આવ્યું છે કે તમારી ઉચિત સારવાર થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે દિવસો પછી બંનેના પરિણામ તદ્દન સરખા હતા. બંને ગ્રુપના તબિયત એક સરખી રીતે બંનેની સુધરતી જતી હતી. વિજ્ઞાન માટે આ ચમત્કાર હતો, જૈન શાસન માટે આ ચમત્કાર નથી. જૈન શાસન એટલું જ કહે છે કે દવા માણસને સાજો નથી કરતી, દવા પરનો ભરોસો સાજો કરે છે. આ દવા લેવાથી હું સાજો થઈશ, આ જે જીજીવિષા છે એ માણસને સાજો કરે છે. માણસ જે ક્ષણે એવું માની લે છે કે હવે હું સાજો નથી થવાનું, પછી દવા નકામી બને છે. તો દવા સાજો નથી કરતી, દવા પરનો ભરોસો સાજો કરે છે. માટે પેલા 50 જણ બી સાજા થવાના છે કે જેમને દવા નથી આપી, પણ એ ભરોસો આપવામાં આવ્યો છે કે તમને દવા આપવામાં આવી રહી છે, એ લોકો બી સાજા થાય છે. વિજ્ઞાનની ભાષામાં આને કહેવામાં આવે છે પ્લેસિબો ઇફેક્ટ. આ પ્લેસિબો ઇફેક્ટ છે કે તમારી અંદર એક વિશ્વાસ જાગ્યો છે કે હું દવા લઉં છું માટે સાજો થવાનું છે. તો હવે તમારા શરીરની તાકાત એ દર્દ સામે લડવાનું ચાલુ કરશે. ભલે દવાની તાકાત નથી, તમારું શરીર. અને આવા ઘણા અભ્યાસો પછી વિજ્ઞાને લખ્યું છે, એ ડોક્ટરના ગ્રુપે, કે અમને હવે સમજાઈ ગયું છે કે દવાની શક્તિ દર્દ સામે ક્યારેય ઝીંક ઝીલતી નથી હોતી. શરીરને ખુદને સાજા થવું હોય છે. માત્ર શરીરને જરૂર હોય છે તમારા ભરોસાની, જે ભરોસો તમે જાતે નથી કેળવતા, માટે દવાઈ આપવો પડે છે. તો દવા દર્દ દૂર નથી કરી શકતી, દવા તમને ભરોસો આપી શકે છે કે તમે સાજા થવાના છો. હવે મને મૃગાપુત્રી અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્રમાં લખેલું, એમાં મૃગાપુત્ર એને પોતાના માતા પિતાને જે જવાબ આપ્યો છે એ જવાબ હવે સમજાય છે. મૃગાપુત્રને એના મા બાપ પૂછે છે કે તું દીક્ષા લઈને નીકળી રહ્યો છે, ધાર કે તું માંદો પડ્યો તો તારી સારવાર કોણ કરશે? મૃગાપુત્રને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને મૃગાપુત્રે જવાબ આપ્યો છે કે માતા પિતા,
આ પ્રશ્ન જંગલમાં ઘાયલ પડેલા હરણને તમારે પૂછવો જોઈએ. હરણ જ્યારે જંગલમાં પોતાના ખોરાકની શોધમાં ભટકતું હોય છે, કેટલીય વાર એનું શરીર છોલાઈ જાય છે, કેટલી વાર ઘાયલ થાય છે, કેટલી વાર પડી જાય છે, કેટલી વાર એને વાગે છે, અને છતાં પણ આજ સુધી હરણની સારવાર કોઈ ડોક્ટરે જંગલમાં જઈને કરી હોય એવું બન્યું, અને છતાંય હરણ જીવ્યા છે, હરણ સાજા થયા છે. કારણ એક જ છે, એને કીધું કે હરણને સાજા થવું હોય છે, કુદરતે હરણને સાજા કરવો હોય છે. કુદરત ઈચ્છે છે કે હરણ સાજું થાય, હરણ ઈચ્છે છે કે હું સાજું થઉં, માટે હરણ સાજું થાય છે, અને મૃગાપુત્ર હરણની જેમ સાજો થઈ જશે. આ મૃગાપુત્રનો જવાબ છે. પણ આ જવાબ એનો જો વૈજ્ઞાનિક પુરાવો જોઈતો હોય તો આ પરિણામે આપણને આપ્યું કે દવા સાજું નથી કરતી, દવા માટેનો વિશ્વાસ સાજો કરે છે. ત્રણ વાત થઈ. શરૂઆતમાં આપણે કીધું કેવલી પન્નતમ ગભમ શરણમ પવચ્ચન. બીજી વાત તમે એમ કરી કે સમજણ વગરનો સ્વીકાર અંધવિશ્વાસી છે ને કાંઈ પૂછાતા નથી. ત્રીજી વાત અત્યારે આપણે કરી કે જે ભરોસો છે તે સાજા કરે છે. તો આ જ લેવલ પર અમે ના આગળ વધીશું. બિલકુલ. કારણ કે અમારી બુદ્ધિનો ગજ કે માં કેવલી પન્નતમ ગભમ સમજવા માટે ટૂંકો પડે. બરાબર. તો આ ભરોસો અમને આગળ ધારી ન શકે. ભાગ્યશાળી. તમે ખાસ મારી વાતના અંકુડા જોડવાનો પ્રયત્ન કરજો. ઉપરથી તમને વિરોધ 100% દેખાશે. બે વિધાન જુદા છે એ રીતે તમને દેખાશે. સમજવાનો પ્રયત્ન કરજો કે ભરોસો ક્યાં હું કરવાની વાત કરી રહ્યો છું. ભરોસો જાત પર કરવાની વાત કરી રહ્યો છું. પોતાના પરનો ભરોસો, પોતાના આત્મા પરનો ભરોસો, પોતાના અસ્તિત્વ પરનો ભરોસો, એ તમને સાધના માર્ગમાં થોડોક સપોર્ટ કરે છે. ભરોસો તો ખોવાનો જ નથી, પણ એની સાથે એ પણ જરૂરી છે કે જેના પર ભરોસો કરી રહ્યા છો એને સમજવાનો પૂરો પ્રયત્ન કરો. મારે તમને એટલું કહેવું છે કે સમજણ ટૂંકી પડે છે, ભરોસો તમને ત્યાં ટકાવી લે છે. આગળ પણ નથી જવા દેતો, પાછળ પણ નથી ધકેલતો. ભરોસો તમને ટકાવે છે. ભરોસો આગળ નહીં લઈ જાય. આગળ જવા માટે સમજણ જોઈશે. ભરોસો તમને પાછળ તો નહીં જ પડવા દે, કારણ કે ભરોસામાં એ તાકાત છે. પણ આગળ જવા માટે જરૂરી છે કે તમારી સમજણનો વિકાસ થાય. એકલા ભરોસાથી કેવળ જ્ઞાન મળ્યું હોય એવા દાખલા બહુ ઓછા છે. નથી એમ નથી કહેતો, પણ શાસ્ત્રકાર ભગવંતોએ દરેક દાખલો લખ્યા પછી નીચે નોટ કરી છે કે આ દાખલો લઈને પોતાના સાધના માર્ગને ઘડવો નહીં. પોતાના સાધના માર્ગને તો તમારે નોર્મલ માર્ગે જ આગળ લઈ જવાનું. જેમ કે મરુદેવા માતા નકરા આનંદથી મોક્ષે ગયા છે, કોઈ પણ સાધના વગર. પણ હું અને તમે એનો દાખલો લઈને ચાલવાનો પ્રયત્ન કરીશું તો સાધના માર્ગમાં આપણું કાંઈ જ નહીં બનશે. તો ભાગ્યશાળી ભરોસાથી કોઈકનું કલ્યાણ થયું છે, પણ એ કોઈક હું બની શકું એવું કદાચ મને નથી લાગતું. તો મારે તો મારી સમજણનો વિકાસ કરવો જ પડશે અને એ માર્ગે આગળ વધવું જ પડશે. અંધવિશ્વાસમાંથી બહાર નીકળવા માટે વિશ્વાસ જરૂરી છે. આજના યુવાનો માટે મેં આ વાત કરી છે કે એ લોકો જે પ્રતીકોને ઠુકરાવી રહ્યા છે, એ લોકો એમ કહે છે કે મૂર્તિનો મતલબ નથી, દેરાસરનો મતલબ નથી, આનો મતલબ નથી, તેનો મતલબ નથી. તે લોકો માટે હું વાત કરી રહ્યો છું કે તમારે એ વિશ્વાસ કેળવવો પડશે ઓળખીને. પણ જે લોકોમાં વિશ્વાસ છે જ ઓલરેડી, એને હું કહીશ કે તમારે તમારી સમજણનો વિકાસ કરવો પડશે. જેનામાં વિશ્વાસ નથી એને વિશ્વાસ આપવાનો છે, જેનામાં વિશ્વાસ છે એને સમજણ આપવાની છે. ભાગ્યશાળી, ડૉક્ટર પાસે આજે તમે જાઓ અને ડૉક્ટરને કહો કે મને 4 તાવ આવે છે, ડૉક્ટર માપે, ડૉક્ટર તમને એમ કહેશે કે દૂધ નહીં પીતા, હમણાં દૂધ નહીં કાંઈ ન લેતા, મગના પાણી પર રહેજો. અને ડૉક્ટર એવું કહી શકે છે. અઠવાડિયા પછી તમે જાઓ, ડૉક્ટર તમારી તબિયત જુએ અને કહે કે તમારે હવે નિયમિત રીતે 1/2 લીટર દૂધ પીવું પડશે તો તમારામાં તાકાત આવશે. તમે ડૉક્ટરને એમ કહેવા જાઓ કે ડૉક્ટર તમે બે વસ્તુ શું કહી રહ્યા છો? તમે પહેલાં દૂધ પીવાની ના પાડી અને અત્યારે મને દૂધ પીવાનું કહો છો, આ કઈ રીતે બને? ત્યારે ડૉક્ટર તમને એક જ વસ્તુ કહેશે કે ત્યારે તારી તાકાત નહીં હતી દૂધ પીવાની, માટે મેં તને મગના પાણી પર રાખ્યું. હવે તું મહિના સુધી મગનું પાણી જ પીધા કરીશ તો ક્યારેય પથારીમાંથી ઊભો નહીં થાય, તારી અંદર તાકાત નહીં આવે, તારે દૂધ પીવું પડશે. તો બિલકુલ જેનામાં વિશ્વાસ નામની ચીજ જ નથી એને હું એમ કહીશ કે તારે વિશ્વાસ કરવો પડશે.
કારણ કે એને મગનું પાણી પીવડાવવાનું છે, તું એને એમ જ કહીશ. પણ જેનામાં વિશ્વાસ આવી ચૂક્યો છે, મગનું પાણી સારી રીતે પચી ગયું છે, બધું જ છે, એને હવે આગળ લઈ જવાનું છે. તો આગળ લઈ જવા માટે એમ કહેવું પડશે કે હવે તારે સમજણ કેળવવી પડશે, એકલા વિશ્વાસથી નહીં ચાલે. તો તમે મને પૂછો કે દર્દીએ મગનું પાણી પીવાનું કે નહીં પીવાનું, તમે મને પૂછો કે દર્દીએ દૂધ પીવાનું કે નહીં પીવાનું, તો હું તમને શું જવાબ? હું એમ કહીશ કે પહેલા દર્દી કોણ છે એનો મને જવાબ આપો. કોણ દર્દી છે એને જો હું ઓળખીશ તો આ પ્રશ્નનો જવાબ આપી શકીશ. તો ભૂમિકા ભેદે સત્ય બદલાય છે. સત્ય જો એક સરખું રહેતું હોત ને તો એકાંત હોત, એ જડવાદ હોત. સત્ય પરિવર્તનશીલ છે, કેમ કે સત્યને પામનારા પરિવર્તનશીલ છે. એ માટે થઈને સત્યને નવા નવા સ્વરૂપમાં રજૂ કરવું પડે છે. હજુ એક ઉદાહરણ આપું ભાઈ, કે જ્યાં આગળ સત્ય પરિવર્તનશીલ નથી રહેતું ત્યાં જડતા કેવી આવી જાય છે, એનું એક ઉદાહરણ આપું. બૌદ્ધ ધર્મ જે તિબેટમાં જન્મ્યો હતો, બૌદ્ધ ધર્મનો જે સંપ્રદાય લામાઓનો, એ સંપ્રદાયમાં એક નિયમ કરવામાં આવ્યો હતો કે એ સંપ્રદાયના જે સાધુઓ હોય, એ સંપ્રદાયના જે લામાઓ હોય, એ સંપ્રદાયના જે સાધકો હોય, એને આખા વર્ષમાં એક જ વખત સ્નાન કરવાનું. એ લોકોએ આખા વર્ષમાં એક જ વખત સ્નાન કરવાનું. આ નિયમ કેમ હતો? તમે વિચાર કરો, તિબેટ, ત્યાં ધૂળ ક્યારે ઉડતી નથી, બરફનો પ્રદેશ છે, ધૂળ ક્યારે ઉડતી નથી. તમે કદાચ ખ્રુશ્ચોવ પહેલી વખત, નિકિતા ખ્રુશ્ચોવ, રશિયાનો શાસક, એ પહેલી વાર ભારતમાં આવ્યો, એ વખતના તમે રિપોર્ટ્સ વાંચ્યા હોય, એમાં લખ્યું છે કે ખ્રુશ્ચોવ પહેલી વાર દિલ્હી તરફ જઈ રહ્યો હતો અને બધા રસ્તા એ વખતે સારા નહીં હતા અને ધૂળિયા માર્ગેથી કાર પસાર થઈ અને ધૂળનો જે બવંડર ઉડ્યો, કારમાં ચો તરફ ધૂળ છવાઈ ગઈ. સાથે બેઠેલા જે મિનિસ્ટર હતા એને ખ્રુશ્ચોવની માફી માંગી કે ધૂળ છવાઈ ગઈ છે. ખ્રુશ્ચોવે કીધું નહીં, તાત્કાલિક કાર ઊભી રાખો. કાર ઊભી રાખી, ખ્રુશ્ચોવ બારી ખોલીને, દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને ધૂળમાં આમ કરીને સ્નાન કર્યું કે જિંદગીમાં પહેલી વાર મને ધૂળમાં નાહવા મળ્યું છે, મને ધૂળ જોવા મળી છે. મને આ તમે લોકો કેટલા ધન્ય છો, ભાગ્યશાળી છો કે તમારે ત્યાં ધૂળ ઉડે છે આવી રીતે. એમ ખ્રુશ્ચોવને જીવનમાં ધૂળ નહોતી મળી. તો તિબેટમાં ધૂળ નથી, પરસેવો નથી. હવે ત્યાં જો તમે સ્નાન કરવા જશો રોજે રોજ તો શરીરની ગરમી ફેંકાઈ જશે, શરીરની ગરમી બાતલ જશે. વિજ્ઞાન એમ કહે છે કે જો કોઈ માણસ દિવસમાં આખો દિવસ નગ્ન રહે ઠંડા પ્રદેશમાં, તો એને પોતાનો ખોરાક 40% જેટલો વધારવો પડે તો એ ટકી શકે. કપડાં આપણને 40% જેટલું રક્ષણ આપે છે, 40%. હવે તિબેટમાં રોજે રોજ કપડાં ઉતારે, નાય, શરીરની ગરમી બાતલ જાય, તો સાધક આત્માઓએ વધારે ખોરાક લેવો પડે. વધારે ખોરાક લેવા માટે વધારે પરિશ્રમ કરવો પડે. વધારે પરિશ્રમ કરવા માટે ઓછી સાધના થાય. એટલે નિયમ કરવામાં આવ્યો સાધનાને ટકાવવા માટે. અને ધૂળ નથી, પરસેવો નથી, માટે કોઈ જુગુપ્સનીય તત્વ નથી, એટલે નિયમ કર્યો કે લામા વર્ષમાં એક જ વખત સ્નાન કરી શકશે. અને ચોગો પહેરાવવામાં આવ્યો, કેમ કે ચોગો આખા શરીરને ઢાંકે છે, અહીંથી માંડીને અહીં સુધી. એટલે ચોગા પહેરે અને એની અંદર રહે. હવે ચીને આક્રમણ કર્યું, તિબેટનિયન લામાઓએ તિબેટ છોડવું પડ્યું, છોડીને ધર્મશાળામાં આવવું પડ્યું. ધર્મશાળા એટલે અહીંનો પ્રદેશ છે જ્યાં દલાઈ લામા ને લામાઓ રહે છે. હવે ધર્મશાળા પોતે ગરમ પ્રદેશ છે, ત્યાં આગળ ધૂળ પણ છે, ત્યાં આગળ પરસેવો પણ છે. આજે પણ તમે ધર્મશાળામાં પગ મૂકો, તમને ત્યાંની જે બદબુ છે ને સહન નહીં થાય. લામાઓના શરીરમાંથી આવતી બદબુ કદાચ સહન નહીં થાય. કેમ કે એ લોકોએ આવીને નિયમ તો એ જ પકડી રાખ્યો છે કે વર્ષે એક વખત સ્નાન કરવું. કારણ કે એમના શાસ્ત્રોમાં એ લખ્યું છે. એ લોકો ભૂલી ગયા છે કે શાસ્ત્રો જ્યાં લખાયા એ તિબેટ હતું, ભારત નહીં હતું. એ લોકો ભૂલી ગયા કે જે સંજોગોમાં લખાયું હતું શાસ્ત્ર, એ સંજોગો જુદા. અત્યારે ભારત છે, બધું જુદું. ભારતમાં પરસેવો પણ થાય છે, ભારતમાં ધૂળ પણ ઉડે છે, ભારતમાં ગરમી પણ લાગે છે, પહેરે છે ચોગો, કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે કે લામાએ ચોગો પહેરવો જોઈએ. એ લોકો આજે પણ વર્ષે એક જ વખત સ્નાન કરે છે, કેમ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ કરવું જોઈએ. સમજજો, તમને એ સમજાવવા માંગુ છું આખી ઘટનાથી કે આચાર હોય કે વિચાર હોય, સાધના હોય કે આરાધના હોય, દરેકમાં સંજોગો પ્રમાણે સત્ય બદલાય છે, શાસ્ત્ર આજ્ઞા બદલાય છે.
શાસ્ત્ર આજ્ઞા અપરિવર્તનશીલ નથી, એ બદલાતું રહેશે. તમારે સમય પ્રમાણે, દેશ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે એનું અર્થઘટન બદલવું પડે છે. લક્ષ્ય હંમેશા એક જ હોય છે, પણ લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગો એ સતત બદલાતા છે. આપણી તકલીફ એ છે કે મંજિલને તો પકડવામાં કદાચ આપણે કાચા છીએ, માર્ગને પકડી રાખીએ છીએ કે માર્ગ તો આ જ હોય તો જ મંજિલ સુધી જવાશે. આવું નહીં બની શકે. વ્યક્તિએ પરિવર્તન લાવવું એ જ જૈન શાસન છે. જો જૈન શાસન એક આજ્ઞામાં અટકી જતું હોત તો જૈન શાસન ની ઇતર શાસન વચ્ચે કોઈ ફરક જ ન હોય. આ એ જૈન શાસન છે જેને વાળી ચોડીને એમ કીધું છે કે મોક્ષે જવાના રસ્તા અસંખ્ય છે. તમારો જે રસ્તો છે તમારો ન હોય, તમારો રસ્તો છે તમારો ન હોય. અને આપણી સૌથી મોટી તકલીફ એ છે કે મને જે રસ્તે મોક્ષ મળે અથવા મને લાગે કે આ રસ્તે મને મોક્ષ મળશે, એ રસ્તો બીજાનો બને એના માટે મારો ભરચક પ્રયત્ન છે. ધારો કે મને જાપમાં આનંદ આવે છે અને જાપથી મારું કલ્યાણ થયું છે, તો તમે ઘણા સાધુઓને જોજો, જ્યાં પણ જશે ને તે એક જ વાત કરશે, નવકાર ગણો, જાપ કરો, આમ કરો, તેમ કરો. કેમ કે એમને એનાથી કલ્યાણ થયું છે. હવે એમને એમ થાય છે કે મારો રસ્તો એ બધાનો રસ્તો. કોઈ સાધુ મહાત્માને આંબીલ બહુ ગમે છે અને આંબીલથી એમને કોઈ આવ્યું હશે, એમને કંઈક મેળવ્યું હશે, પણ હવે જ્યાં જશે ને ત્યાં એક જ વાત કરશે, આંબીલ, આંબીલ, આંબીલ. કોઈ સાધુ મહાત્માને પૌષધ બહુ ગમી ગયા છે, તે જ્યાં પણ જશે ત્યાં એક જ વાત કરશે, પૌષધ. તમે જોજો આપણા સાધુ ભગવંતોના પણ એક એજન્ડા હોય છે. કોઈ ઉપદાન વાળા મારા સાહેબ છે, કોઈ વર્ષી તપ વાળા છે, કોઈ માસ ખમણ વાળા છે, કોઈ સિદ્ધિ તપ વાળા છે, કોઈ પૌષધ વાળા છે, કોઈ આંબીલ વાળા છે. ખોટું એક પણ નથી. ખોટું માત્ર એટલું છે એ એમ સમજે છે કે મારો માર્ગ બધાનો માર્ગ હશે. એવું નહીં બને. સાધુ માર્ગ નહીં દેખાડે, સાધુ તમારો માર્ગ શોધવામાં મદદ કરશે. હું તમારો માર્ગ દેખાડનારો કોણ? તમારો માર્ગ તો તમારે જાતે જ શોધવાનો. હું તો તમને માર્ગ શોધવામાં મદદ કરી શકું, તમને એવા સિદ્ધાંતો દેખાડી શકું કે જે સિદ્ધાંતોથી તમે તમારો માર્ગ નક્કી કરી શકો. આપણી તકલીફ એ છે, અમારા પગ પકડી લો છો તમે લોકો અને કહો છો સાહેબ આવું બધું નહીં કરો. અમને સીધે સીધું કહી દો શું કરવાનું ને શું નહીં કરવાનું, એ અમને ફાવશે. તમે એમને સીધી આજ્ઞા આપી દો, અમને એવું ફાવશે. અને એમ કહી દો કે આજ્ઞા આપીને નિર્વિકલ્પ ભાવે તહતથી કરી દો એટલે તમારું કલ્યાણ, તે અમને ફાવશે. પણ તમે અમને કહો તું વિચાર કર, જાતે માર્ગ શોધ, આ મને નહીં ફાવે, બિલકુલ નહીં ફાવે. મહાવીર હા, મગજ કસાય, બહુ સાચી વાત છે. શ્રાવકોને બે વસ્તુ નથી ફાવતી. તમારા બધાના શરીર જોઈને હું કહી શકું છું. એક, સવારે ઉઠીને શરીરની કસરત નથી ફાવતી અને આખો દિવસ મગજની કસરત નથી ફાવતી. શરીરને કસરત નહીં આપો, શરીર નબળું પડવાનું છે, એના માટે વર્કઆઉટ જરૂરી છે. મગજને કસરત નહીં આપો, મગજ નબળું પડવાનું છે, એના માટે અનુપ્રેક્ષા જરૂરી છે. વર્કઆઉટ અને અનુપ્રેક્ષા બે વખત વગરનો શ્રાવક નહીં હોઈ શકે. તો શ્રાવકને આ શીખવાનું છે કે માર્ગ પોતીકો છે, માર્ગ પોતે શોધવાનો છે. અને શોધવા માટે પ્રશમરતિ જેવા ગ્રંથો કઈ રીતે મદદરૂપ થઈ શકે એ આપણે કાલે જોઈશું. અગ્ર અધિકાર વર્ત છે.